સોના ચાંદી અને હીરાના ખજાના સાથે જ પૈસા ગણવાના 4 મશીનો મળ્યા। 1500 કરોડના ફ્રોડ કેસમાં આખરે 4 આરોપી સકંજામાં આવી ગયા છે। કઈ રીતે ફ્રોડ આચરતા હતા, કોણ છે આરોપીઓ, જોઈશું આ અહેવાલમાં। દક્ષિણ ગુજરાતનું સુરત જાણે કે સાયબર ફ્રોડ આચરતા ગુનેગારોનું હબ બની ચૂક્યું છે। ઓનલાઈન ગેમિંગ કે ડિજિટલ અરેસ્ટ કરીને સામાન્ય લોકોના ખિસ્સા ખંખેરતી ટોળકીઓ છાશવારે ઝડપાય છે। સુરત એલસીબી, એસઓજી અને સાયબર સેલના જવાનો લોકોને છેતરતી ટોળકીઓને વારંવાર પકડે છે। સુરતના ઉધના, ડિંડોલી અને લિંબાયતમાં સામાન્ય લોકોના એકાઉન્ટ ભાડે લઈ કરોડોની ઠગાઈની રકમ આમથી તેમ ટ્રાન્સફર કરવામાં આવે છે। આ શાतिर ઠગબાજોની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો ઉધના વિસ્તારમાં અગાઉ સાયબર ફ્રોડનો ગુનો દાખલ થયેલો હતો। આ કેસની તપાસ દરમિયાન 25 આરોપીની અગાઉ અટકાયત કરવામાં આવી હતી, જે સમયે વિવિધ બેંકના 164 ચાલુ ખાતાઓ મળી આવ્યા હતા। આ કૌભાંડમાં બેંકના કર્મચારીઓની સંડોવણી ખુલતા પોલીસે 8 બેંક કર્મચારીઓની અટકાયત પણ કરી હતી, જેમાં ઠગબાજો ગુમાસ્તા ધારા જેવી જરૂરી પરવાનગીઓ મેળવ્યા વગર જ દુકાન ખોલીને તેની તસવીરો ખેંચતા। આ ખોટી તસવીરોના આધારે જ બેંકના કર્મચારીઓની મિલીભગતથી ખાતું ખોલાવી દેતા, જે બાદ યુપીઆઈ લિંક જનરેટ કરીને ફ્રોડના નાણાં ત્યાં મૂકવામાં આવતા હતા। આ ખાતા ભાડે આપનારી વ્યક્તિઓને પણ તેનો ઉપયોગ ક્યાં થવાનો છે તેની પહેલાથી જાણકારી રહેતી હતી। અંદાજે 50,000થી લઈને 1 લાખ રૂપિયામાં બેંક ખાતું ભાડે આપી દેતા હતા। આ ગેંગના મુખ્ય સૂત્રધાર કિરાત જાદવાનીની સાથે જ અબ્દુલ કાદિર ચામડિયા, અમિત ચોકસી, જગદીશ ચંદ્ર ચોકસી ઉર્ફે ચાર્લી સહિતના 4 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે। એ ખાતામાં પડે એ શક્ય જ નહોતું। આખી લિંક એસ્ટાબ્લિશ થઈ અને જે બેંકના ખાતા ધારકો છે, જે વ્યક્તિ પોતે એક ખાતું જે પોતે જાણે છે કે મારું ખાતું ખોલાવ્યા પછી મારે કિરાત જાદવાણીને આ ખાતું વેચવાનું છે, જેના બદલામાં મને 50,000 કે 1 લાખ રૂપિયા આપશે, એવું ખાતાધારક જાણે છે। એ જાણે છે કે આમાં કોઈ ઇલીગલ ફ્રોડના નાણાં પડવાના છે, છતાં પણ એ 50,000 અથવા 1 લાખ રૂપિયાની લાલચમાં આવી અને પોતે પોતાનું ખાતું કિરાત જાદવાણીને વેચતા હતા। એવા તમામ ખાતાધારકોને પણ અમે પોલીસે અગાઉ અટક કરેલા છે। એ ઇન્વેસ્ટિગેશન્સની લાઈન જ્યારે ચાલુ હતી ત્યારે અમારી પાસે એક એવી ઇન્ફોર્મેશન સ્ટડીના આધારે અને ઇન્વેસ્ટિગેશન્સમાં મળી કે જે ખાતાઓ 164 જેવા જે ખાતાઓ છે, એમાંથી આશરે 8થી 9 જેટલા ખાતાઓમાંથી 90 લાખ રૂપિયા જેટલા જે રૂપિયા છે એનું ટ્રાન્ઝેક્શન્સ થયું છે। અમિત નામની કોઈ વ્યક્તિ છે અને જેના ખાતામાં આ પૈસા પડેલા છે। જાણીતી ચાઇનીઝ ગેંગ સહિત આંતરરાષ્ટ્રીય ઠગ ટોળકીઓ દેશ વિદેશમાં એકઠા કરેલા રૂપિયા આવા મ્યુલ એકાઉન્ટમાં મોકલતી હતી, જે બાદ તે રૂપિયા યુએસડીટીમાં ટ્રાન્સફર કરીને નિશ્ચિત 10થી 20% રકમ ગઠિયાઓને પરત મળતી હતી, જ્યારે બાકીની મોટાભાગની રકમ ઠગ ટોળકી કે દુબઈ સહિતના દેશોમાં બેસેલા લોકો સુધી પહોંચતી હતી। સુરત સાયબર સેલની તપાસ દરમિયાન અબ્દુલ કાદિર ચામડિયાએ એકલા અમિત જગદીશચંદ્ર ચોકસીના બેંક ખાતામાં 90 લાખથી વધારેની રકમ જમા કરી હોવાનું સામે આવ્યું છે। સાયબર ફ્રોડનું ઇન્વેસ્ટિગેશન્સ દરમિયાન અમે 4 આરોપીની અટક કરી છે અને એમાંથી કઈ રીતે ઇન્ડિયન રૂપીઝનું ફ્રોડ કરી મ્યુલ એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્ટ કરી અને યુએસડીટીમાં કન્વર્ટ કરવું ત્યાં સુધીની જે લાઈન પકડાઈ છે, જેમાં 4 આરોપી પણ અમે અટક કર્યા છે અને આ જે 4 આરોપી છે એમની દુકાન અને ઘરનું સર્ચ કરતાં આશરે 2,60,32,000 રૂપિયા સુધીનું સોના ચાંદી અને રોકડ સાથેની મુદ્દામાલ અમે પોલીસે અત્યારે જપ્ત કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે।
સુરત સાયબર સેલ અગાઉ ઝડપાયેલા 25ની સાથે વધુ 4 મળીને કુલ 29 જેટલા ઠગબાજોની ધરપકડ કરી ચૂકી છે. કિરાત જાદવાની, અબ્દુલ કાદિર ચામડિયા, અમિત ચોકસી અને જગદીશચંદ્ર ચોકસી ઉર્ફે ચાર્લીના ઘર અને ઓફિસમાંથી તપાસ દરમિયાન પોલીસને સોના ચાંદીના ઘરેણાં સહિત 2 કરોડ 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે. સામાન્ય લોકોની પરસેવાની કમાણીને ચૂનો લગાવીને ઠગબાજોએ કિંમતી વસ્તુઓની ખરીદી કરી હોવાનું પોલીસ માની રહી છે. આ ઠગબાજોની પૂછપરછના આધારે ફરાર સાથીઓની વિગતો મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ.